જામનગરમાં એક રિક્ષા ચાલક સાથે થયેલ લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસે 2 વચોટિયાની ધરપકડ કરી। લૂંટેરી દુલ્હન કેસમાં જામનગરના યુનુસભાઈ મંસૂરી અને કાલાવાડની મુમતાઝબેન અજીતભાઈની અટકાયત કરવામાં આવી છે। બંને પાસેથી કુલ 30,000 રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી। કેસની વિગતો મુજબ બેડી વિસ્તારના 39 વર્ષીય રિક્ષા ચાલક ખીમજીભાઈ મકવાણા સાથે મહારાષ્ટ્રની યુવતી રોહિણી હિંગલેના લગ્ન માટે 1.80 લાખનો સોદો થયો હતો। યુનુસભાઈ અને મુમતાઝબેને આ લગ્ન કરાવ્યા હતા। લગ્ન બાદ દુલ્હનને 1.5 લાખ અને બંને વચેટિયાને 15,000 રૂપિયા આપવામાં આવ્યા હતા। લગ્ન બાદ 18મી તારીખે રોહિણી મંગલસૂત્ર ખરીદવાના બહાને દરબારગઢ વિસ્તારમાં ગઈ હતી। ત્યાંથી તે 50,000 રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। સિટી એ ડિવિઝનના પીઆઈ અને ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે બંને વચેટિયાની ધરપકડ કરી છે। હાલ પોલીસની એક ટીમ લૂંટેરી દુલ્હનની શોધખોળ માટે મહારાષ્ટ્ર રવાના થઈ છે। પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે।